તેથી આજે થયું કે પરંતુ સીધે સીધું પતિને પૂછાય એમ ન સીધે પાછું ન પૂછાય. પતિનો સ્વભાવ ભારી અકળ અને ક્રોધી હતા. કહી બેસે તેમાં તારે પંચાયત કરવાની જરૂર નથી. યાદવે વિચાર્યું કે યુક્તિથી કામ લઈશું તો કારણ જાણી શકાશે. શું બન્યું રિયા થતી. પત્નીની ખાનગી વાત જાણવી હોય તો ક્યાં દૂને ગુરુ કરજો. ભોજનમાં વશીકરણ હોય છે. નોકરોની આજ્ઞા કરી મારા પતિદેવને માટે હું રસોઈ બનાવીશ. લોભી દૈવને વશ કરવું, અભિમાનને વખાણથી વશ કરવું. અભિમાન વખાણ કરશો ને તે વ્યાજી હતા. હિરણ્યકશિપુએ અભિમાનથી ક્યાં દૂની સેવા કરતા વખાણ કરવા લાગી. અને બીજે કાલિદાસે એક વખતે પૂછેલું, આ દુનિયામાં ખાંડ કરતા વધારે ગયું શું? કાલિદાસે જવાબ આપ્યો, ખાંડ કરતા વધારે ગયા માખણ. યાદુ કહેવા લાગી કે ઇન્દ્રાજી દેવોને તમારા થરથર કંપે. તમે જીતેન્દ્રી છો, જ્ઞાની છો. આપના જેવા વીર થયું નથી અને થવાનો પણ નથી. વખાણ કરે એટલો હું ભાગ્યશાળી કે આપ જેવા પતિ મને મળ્યા. આપ ધારેલું કામ કર્યા વગર પાછા ફરો નહીં. પણ આજે વનમાં કાંઈક પ્રસંગ બનેલો હોવો જોઈએ જેથી આપ પાછા આવ્યા. ક્યાં જોઈએ ગરમ ગરમ ઢોકળા ખવડાવ્યા હશે અને રાખશોએ આવું ન ભાવે સાવધેક અને જેને ભાવે નહીં રાખશે. સારો ખોરાક ન ભાવે એ રાખશે. હિરણ્યકશિપુ અતિશય રંગમાં આવ્યો છે અને કહેવા લાગ્યો, મારું કામ કયા વગર ઉપાસો ના આવું. પણ આજે વિઘન આવ્યું. આપ સુગંધ થયા એટલે પાછું આવવું કહ્યું. ત્યાં જે પૂછું શું વિઘન આવ્યું, શું સુગંધ થયા? હિરણ્યકશિપુ કહેશે, હું જે ઝાડ નીચે બેસી તપસ્યા કરતો હતો તે ઝાડ ઉપર એક પોપટ આવ્યો અને નારાયણ નારાયણ બોલવા લાગ્યો. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આ ક્યાં બોલાય? ત્યાં જોઈ આનંદ થયો કે વિચાર્યું, મારા પતિ પરમાત્મા નામ કોઈ દિવસ લેતા નથી અને હું કહીશ તો નારાયણની ધૂન કરો તો માને તેવા નથી. ભારે અભિમાની છે, તેથી યુક્તિ કરવી પડશે. યુક્તિથી પતિને પાપ કરતા અટકાવે એ પતિ, પાપમાં જેટલો અટકાવે એ સ્ત્રી કહેવાય. પત્નીને ધર્મ અને પરમાત્માને માર્ગે વાળે તો પત્નીની ધર્મ પત્ની છે. પત્નીને ધર્મ અને મોક્ષ માર્ગે વાળે. આ સુંદર તક છે. આ બહાને હું તેમની પાસે ભગવાનનું નામ વારંવાર લેવડાવીશ. અને ક્યાં જોએ લાગણી હતી કે મારા પતિને સુધરે તો ભોજન થયા પછી શયન વખતે ક્યાં જો ચરણ સેવા કરવા લાગી અને પૂછ્યું, આપણે ભોજન વખતે વાત કરી પણ મારું ધ્યાન બરાબર ન હતું. કહો એ વનમાં શું થયું? હિરણ્યકશિપુ કહે દેવી, ત્યાં પોપટ આવ્યો અને શ્રી નારાયણ નારાયણ કરવા લાગે. ત્યાં જો કે પોપટ શું બોલ્યો? હિરણ્યકશિપુ કહે નારાયણ નારાયણ. ત્યાં જો કે હા, જાઓ પોપટ કઈ બોલતા આવડતું હશે. જાઓ પોપટ બોલતા આવડે છે. પોપટ ખરેખર બોલે. હિરણ્યકશિપુએ કહ્યું, હા એ નારાયણ નારાયણ કહેવા લાગ્યો. બિચારો કામવશ થયેલો એટલે પત્ની જે પૂછે છે તે ઉત્તર આપવા કરે છે. ત્યાં જોયા પ્રસંગે લાભ લઈ પતિ પાસે આ પ્રમાણે 108 વાર ડપ કરાયો. બોલાયો રાતે ત્યારે રીઝવી અને બોલાવો તો સાધારણ રીતે પુરુષ કામ બંધ હોવાથી સ્ત્રી આધીન હોય છે. એટલે પત્ની ઘરે પતિ સુધરી શકે, પતિથી તે પત્ની સુધારી શકે. પતિ લાયક હશે તો પતિને પણ ભાગવત ભજનમાં વાળશે. અને ક્યાં જો યુક્તિથી પતિ પાસે વારંવાર ભગવાનનું નામ લેવડાવ્યો. માત પિતા ભગવાનનું નામ લેતા વખતે પ્રહલાદજીના માના પેટમાં આવ્યા છે. આથી હિરણ્યકશિપુ રાક્ષસ તેમ છતાં પ્રહલાદ મહાન ભાગવત ભગત થયા છે. અને ક્યાં જો
ત્યાં જો ગર્ભસ્થામાં હિરણ્યકશિપુનું તપસ્યા કરવાની કહ્યું છે. 36,000 વર્ષો તપસ્યા કરી છે અને પ્રસન્ન જળ ત્યાગ કર્યો, અન્ન જળનો ત્યાગ કર્યો. કલિયુગમાં અન્નમય જળમય પણ આ સતયુગમાં આ સતયુગની વાત છો, અત્યારની વાત નથી. બરોબર. સતયુગની દોય અને પાપ. કેવી વાત છે? હા, જી. હા, એવું છે. જ્યાં એથી એ અશક્ય. કેવળ તપ કરવાથી મનુષ્ય કલ્યાણ થતું નથી, શુદ્ધ થતું નથી. તપની પાછળ ભાવ શુદ્ધ હોવો જોઈએ, હેતુ હોવો જોઈએ. હિરણ્યકશિપુનો હેતુ શુદ્ધ ન હતો અને દુર્યોધનનો વિષ્ણુ યાગ કરેલો, પણ તેથી શું? તેનું ધન પાપમય હતું. યોગની પાછળ શુદ્ધ કે હેતુ યોગીનું પતન થાય છે. માત્ર યોગ સાધન હૃદય વિશાળ થતું નથી. યોગી સિદ્ધથી બીજી શક્તિ આવશે, પણ તેનું હૃદય વિશાળ થશે નહીં. બ્રહ્મમૂર્તિ વગર હૃદય વિશાળ થતું નથી. કૃષ્ણ કનૈયાલાલ કી જય. યોગની પાછળ